નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 2 વિષય ગણિતનું અધ્યયન સંપુટનો પહેલો એકમ છે દરિયા કિનારેની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો અધ્યયન સંપુટ ધોરણ 2 વિષય ગણિતનો પહેલા એકમ દરિયા કિનારેનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા અધ્યયન સંપુટના સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 2 વિષય ગણિત અધ્યયન સંપુટનો એકમ 1 દરિયા કિનારે। તો અહીંયા શું દેખાય છે એ કહો, સમૂહ કાર્ય કરવાનું છે। તો આ ચિત્ર તમારે મિત્રો જોવાનું છે, કેટલા નારિયેળ છે, કેટલા ફુગા છે, કેટલા ફળ છે, કેટલા છોકરા છે, બરાબર। આ જોઈ અને તમારે પછી નીચે સંખ્યા લખવાની છે। તો જુઓ, ઉપરનું ચિત્ર જોઈ નીચે આપેલી વસ્તુઓની સંખ્યા ગણો અને લખો। તો નાળિયેર કેટલા છે તમારે ચિત્રમાં ગણવાના છે, 27 છે। હોળી 12 છે, ફુગા 26, બાળકો 6, નારંગી 20 અને છીપલાની માળા 10। આ રીતની સંખ્યા તમારે ચિત્રમાં જોઈને લખવાની છે। ત્યાર પછી અહીંયા જો પેજ નંબર આપ્યા ને એમાં તમારે એક આ રીતનું ઘૂંટવાનું છે પેજ નંબરમાં। ત્યાર પછી આપણે અહીંયા આ રીતની પ્રવૃત્તિ આપી છે, આપણે જોતા જઈએ આગળ। અહીંયા 2 લખવાના છે, પેજ નંબર 2। હવે જો બબેના જૂથ બનાવવાના છે, તો બબેના આ રીતના જોડકા બનાવવાના છે, બબે રાઉન્ડને છે જોડવાના છે। મેં જોડ્યા છે જો આ રીતના બબે રાઉન્ડને જોડો તો આવા કેટલા જૂથ બનશે? 9। પહેલા 2નું એક જૂથ, પછી 2, પછી 2નું જૂથ, એટલે આવી બબેની 9 જોડી બનશે। ત્યાર પછી 3-3ના જૂથ બનાવવાના છે, તો આ 3-3ના કેટલા જૂથ બનશે? 11। જો આ રીતના બનાવે છે। ત્યાર પછી 5-5ના જૂથ બનાવવાના છે, જો આ રીતના 5 શંખ ભેગા કરવાના છે, 5-5 શંખની એક જોડી બનાવવાની છે। તમે પેન્સિલ અને સ્કેલની મદદથી આ રીતના 5-5ના જૂથ જોડી શકો છો, 10 બનશે। ત્યાર પછી નારિયેળ છે, એના 4-4ના જૂથ બનાવવાના છે, જો આપણે જોડ્યા 4-4ના જૂથ, 4-4ના જોડકા કરવાના છે, 9 જોડકા બનશે। ત્યાર પછી એક માળામાં 10 મોતી છે, તો 4 માળા એટલે 40 ને 5 બીજા અલગ મોતી છે એટલે 45। તો તમારે એવી રીતના રંગ પૂરવાના છે અને લખવાનું છે। તો એક માળામાં 10, બીજી માળામાં 10 એટલે 20 અને એક મોતી છૂટો એટલે 21। પછી 10-10ની 3 માળા એટલે કેટલા થાય? 30 અને 3 મોતી જુદા એટલે 33। પછી 10-10ની 5 માળા છે, 10-10-10-10 એ 5 માળા એટલે 50 અને 5 મોતી જુદા એટલે કેટલા થાય? 55। પછી 10-10ની 5 માળા છે, 6 મોતી જુદા છે એટલે કેટલા થાય? 56 અને આ મોતીમાં કલર પૂરજો તમે। પછી 10-10ની 4 માળા ને 1 મોતી જુદો એટલે કેટલા થાય? 41। પછી અહીંયા 10-10ની 4 માળા છે એટલે 40 અને 8 મોતી જુદા એટલે 48। પછી 10-10ની 3 માળા છે અને 9 મોતી જુદા એટલે 39। પછી 10-10ની 6 માળા છે એટલે કેટલા થાય? 60। પછી ચાલો આપણે વિચારીએ, 10ના પેકેટમાં આવતી વસ્તુઓની યાદી બનાવો। તો તમે દુકાને લેવા જાઓ, એમાં 10-10 નંગની જે વસ્તુ આવતી હોય એની યાદી બનાવી। તો બોલપેન છે 10નું બોક્સ આવે, રબરનું પણ 10નું બોક્સ આવે, પેન્સિલનું પણ 10નું બોક્સ આવે છે। પછી મનોજ અને તેના પિતાને બોક્સમાં ચીકુ વેચવામાં મદદ કરો। તો આપણે મદદ કરીએ। અહીંયા જુઓ, એક બોક્સમાં 10 ચીકુ છે, તો કેટલા બોક્સ છે? 8 એટલે 80 ચીકુ થશે। જોર્યું, એક બોક્સમાં 10 ચીકુ છે, બધા બોક્સ મળીને કુલ કેટલા ચીકુ થાય? 8 બોક્સ છે એટલે 80 ચીકુ થાય। પછી પાંચડો તમારે ખૂટવાનો છે, જો આ રીતનો પેજ નંબરનો।
હવે મનોજ તમામ ચીકુ વેચવા માટે બોક્સ બનાવવામાં મદદ કરો. 25 ચીકુ છે તો 2 બોક્સ આપશે અને 5 ચીકુ છૂટા. 10નું બોક્સ છે. 32 ચીકુ હોય તો 3 બોક્સ થશે 10-10ના અને 2 ચીકુ છૂટા. 58 ચીકુ જોતા હોય તો 10-10ના 5 બોક્સ આપશે અને 8 ચીકુ જુદા આપશે. ત્યાર પછી ચાલો જોડ બનાવીએ. 50 ચીકુ તો 10-10ની 5 પેટી આ રીતની જોડવાની છે. 73 ચીકુ એટલે 10-10ની 7 પેટી અને 3 ચીકુ જુદા. 26 ચીકુ બનાવવા હોય તો 10-10ની 2 પેટી અને 6 ચીકુ જુદા. 65 ચીકુ બનાવવા હોય તો 10-10ની 6 પેટી અને 5 ચીકુ જુદા. પછી મારી પાસે કેટલા બ્લોક છે તો બ્લોક ગણો. જો 1 2 3 4 5 6 7 8 9 ને 10. કેટલા બ્લોક છે? 10. અહીંયા બધા ખાનામાં તમારે 6 6 6 6 લખવાના છે પેજના, બરાબર? જે રાઉન્ડ આપ્યા છે ને એમાં. પછી આમાં ડબ્બા ગણવાના છે તો એમાં ડબ્બા પણ કેટલા છે? 10 છે. પડો ત્યાં સુધી કૂદો. તમે પડ્યા વગર જમણા પગથી સળંગ કેટલો કૂદકો મારો? અનુમાન છે 10. તમે ઠેકડો માર્યો 13. પડ્યા વગર ડાબા પગથી સળંગવાર કૂદો. અનુમાન 10 અને કૂદો 15. તો તમે જેટલું કૂદો એ લખવાનું છે. પછી ટપકા જોડવાના. 21 થી 54 સુધીના ટપકા જોડો અને આ ટપકામાં શું છુપાયેલું છે? તો જો આ રીતનું 21 થી 54, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53 ને 54. તો આ રીતનું માછલી જેવું બનશે. અહીંયા પેજમાં બધા જ ખાનામાં 7-7 લખવાના છે. પછી પ્રવૃત્તિ કરવાની છે, બરાબર? તો બ્લોકના 10-10ની 3 હાર છે અને 4 છૂટા છે એટલે 3 10ના જૂથ છે ને 4 છૂટા એટલે 34 થાય. પછી 10-10ના કેટલા છે? 5 બ્લોક અને 3 છૂટા એટલે 53 થાય. 5 જૂથ ને 3 છૂટા. પછી 10-10ના કેટલા જૂથ છે? 4 અને 4 છૂટા એટલે 44. પછી અહીંયા 10-10ની 4 હાર છે 6 છૂટા એટલે 46. અહીંયા 10-10ના 6 જૂથ છે અને 8 છૂટા એટલે 68. પછી 10-10ના 6 જૂથ છે અને 9 છૂટા એટલે 69. આ રીતના તમારે લખવાનું છે. પછી આપેલ કોષ્ટક પૂર્ણ કરો. 24 છે તો 10ના 2 જૂથ અને 4 છૂટા. 36 હોય તો 10ના 3 જૂથ અને 6 છૂટા. 72 હોય તો 10ના 7 જૂથ અને 2 છૂટા. 60 હોય તો 10ના 6 જૂથ અને 9 છૂટા. 49 હોય તો 10ના 4 જૂથ અને 9 છૂટા. આ રીતનું બનશે. અહીંયા પેજના દરેક ખાનામાં 8 8 8 તમારે લખવાના છે. પછી આપેલા કોષ્ટકને પૂર્ણ કરો. તો 23 એટલે 10ના 2 અને 3 છૂટા. 47 એટલે 10ના 4 બ્લોક અને 7 છૂટા. 65 હોય તો 10ના 6 અને 5 છૂટા. તો 38 હોય તો 10ના 3 અને 8 છૂટા. એ તમારે દોરવાના છે. પછી 43 હોય તો 10ના 4 અને 3 છૂટા. અહીંયા દરેક ખાનામાં 9 લખવાના છે પેજના. ચાલો અહીંયા 10ના બ્લોક છે 10 છે એટલે કુલ 100 બ્લોક છે, બરાબર? 10-10ની થપ્પી છે પણ કેટલી છે? 10 એટલે 100 થશે. હવે જુઓ અહીંયા પેલી આકૃતિમાં લાલ કલરના 3 હાર છે અને પીળા કલરની 7 એટલે 30 છે લાલ કલરના થયા અને 10-10ની 7 હાર છે એટલે 70 છે પીળા રંગના. પછી બાજુમાં 1 2 3 4 5 5 લાલ છે ને 5 પીળી છે એટલે બે 50-50 છે. તો આપણે એના જવાબ લખીએ. 70 પીળા ચોરસમાં 30 લાલ ચોરસ છે. 7 પટ્ટી છે 10ની 3 પટ્ટી, કુલ 100 ચોરસ. પછી અહીંયા 50 પીળા છે
અને 5 લાલ ચોરસ, એટલે 5 પીળી પટ્ટીઓ અને 5 લાલ પટ્ટીઓ, કુલ 100. 50 પીળા ચોરસ અને 50, અહીંયા 5 લખાઈ ગયા છે ભૂલથી, 50 લખવાના છે. 50 પીળા ચોરસ ને 50 લાલ ચોરસ, 5ની પીળી પટ્ટીઓ અને 5ની લાલ પટ્ટીઓ. તો અહીંયા તમારે 50 કરવાનું છે. 50 પીળા ચોરસ ને 50 લાલ, અહીંયા ખાલી 5 લખ્યા છે, ત્યાં 50 લખવાના છે. અહીંયા પેજના 10 10 10 10 લખવાનું. ત્યાર પછી જો અહીંયા પીળા ચોરસની 4 લાઈન છે એટલે 40, અને લાલ ચોરસની 6 લાઈન છે એટલે 60. 4 પીળી પટ્ટી છે અને 6 લાલ પટ્ટી, કુલ 100. પછી અહીંયા તમે જુઓ તો 8 છે, પીળી લાઈન 2 છે એટલે 20, અને 8 છે લાલ લાઈન છે એટલે 80. તો પીળી 2 પટ્ટી છે અને લાલ છે એ 8 છે, કુલ 100 ચોરસ મળશે. આ રીતનો જવાબ આવશે. પછી બેંક રમત છે, જોઈએ આપણે બેંક રમત. અહીંયા પેજના 11 11 11 દરેક ખાનામાં લખવાના છે. પછી 10ના જૂથ માટે ત્રિકોણ અને અન્ય એક માટે ગોળ કાર્ડ મૂક્યું છે, બરાબર. 10નું જૂથ હોય તો ત્રિકોણ અને એક છૂટું હોય તો લાલ. તો જોવા રહ્યું અહીંયા 3 10 છે અને એક છૂટું છે એટલે 31 થશે. 3ની સ્થાન કિંમત 30 ને 1ની સ્થાન કિંમત 1 એટલે 31 થશે. હવે 32 છે, અહીંયા આપણે બીજું જોઈએ. ત્રિકોણ 3 એટલે 10ની 3 લાઈન એટલે 30, 2 છૂટા એટલે 32 થયા. 30 + 2 32, એમાં 3 ત્રિકોણની લાઈન છે અને 2 છૂટા ગોળ છે. તો 10 અને 2, તેમાં 3ની સ્થાન કિંમત 30 અને 2ની સ્થાન કિંમત 2, તેથી સંખ્યા બનશે 32. અને અહીંયા પેજના 12 12 12 દરેક ખાનામાં લખવાનું છે. પછી જો અહીંયા 5 ત્રિકોણ છે એટલે 10 10ના 5 ત્રિકોણ છે એટલે 50, અને 3 છૂટા છે એટલે 53. તો 5ની સ્થાન કિંમત 50 અને 3ની સ્થાન કિંમત 3 એટલે 53 થશે. પછી અહીંયા 2 અને 8, તો 20 + 8, 2 ત્રિકોણ છે એટલે 10 10ની છે એટલે 20 થશે, અને 8 છૂટા એટલે 28. તો 2ની સ્થાન કિંમત 20 અને 8ની સ્થાન કિંમત 8, સંખ્યા થશે 28. ત્યાર પછી 90 એટલે 9, તો તમારે 9 ત્રિકોણ દોરવાના છે અને 3 છૂટા એટલે સંખ્યા થશે 93. પછી 50 એટલે 5 ત્રિકોણ અને 6 છૂટા એટલે 56 સંખ્યા બનશે. આ રીતનું કરવાનું છે. અહીંયા પેજના 14 14 14 નંબર લખવાના છે. તો 43 અને 34માં કઈ નારંગી વધુ થાય? 43 નારંગી વધુ થાય છે, એટલે આપણે 43 લખ્યું છે. હવે અહીં જોવાનું છે. કહો કે 27 અથવા 72 નારંગીમાં કઈ ઓછી છે? શા માટે? 72ની સંખ્યા વધુ છે, કારણ કે એમાં 7 10 છે, અને 27 છે એ નારંગી ઓછી છે, કારણ કે એમાં 2 10 છે. 57 ચીકુ એ 76 ચીકુ કરતાં ઓછા છે, અને 63 નારંગી એ 32 નારંગી કરતાં વધુ છે. 43 નારંગી અને 47 નારંગી બેમાંથી શું વધુ? તો 47. અહીંયા પેજના 15 15 15 લખવાના છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. હવે 85 એટલે 80 + 5 એટલે 8 ત્રિકોણ ને 5 ગોળ. 24 તો 20 + 4 એટલે 2 ત્રિકોણની લાઈન થશે 10 10ની અને 4 છૂટા. 42 તો 40 + 2 એટલે 4 ત્રિકોણની લાઈન ને 2 બીજી. 52 તો 50 + 2, 5 ત્રિકોણની 2 52.
વધુ કે ઓછી સંખ્યાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. 29 એ 20 થી વધુ છે. 23 એ 73 કરતાં ઓછી છે. 15 એ 24 કરતાં ઓછી છે. 50 એ 35 કરતાં વધુ છે. 30 એ 41 કરતાં ઓછી છે. 48 એ 90 કરતાં વધુ છે. 1 એ 2 કરતાં ઓછી છે. આ રીતની તમે કોઈ પણ સંખ્યા લખી અને તમારે વધુ ઓછી બનાવવાની છે. અહીંયા પેજના 16, 16, 16 એવું લખવાનું છે. ત્યાર પછી પેલું 47 અને 50, 47 અને 50 વચ્ચે કોઈ એક સંખ્યા બનાવો. તો 47 ને 50 વચ્ચે બે સંખ્યા 48 અને 49 તમારે કોઈ પણ એક લખવાની છે. 2 અંકની સૌથી નાની સંખ્યા, તો 2 અંકની સૌથી નાની સંખ્યા 10 થાય. 2 અંકની સૌથી મોટી સંખ્યા તો 99 થાય. 5 દશક ને 9 એકમથી બનતી સંખ્યા એટલે 50 વત્તા 9 એટલે 59. 3 એકમ અને 2 દશક તો અહીં 32 થશે મિત્રો. સોરી, 3 એકમ ને 2 દશક, સોરી, 3 એકમ અને 2 દશક એટલે 2 દશક એટલે 20 અને 3 એકમ એટલે 3 એટલે 20 ને 3 23. ત્યાર પછી રમો અને મોટી સંખ્યા ફરતે કહો. 35 ને 53માં મોટા 53, 42 ને 24માં મોટા 42, 79 અને 97 એમાં મોટા 97, 28 ને 82 એમાં મોટા 82. ત્યાર પછી નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો. તો ઉતરતા ક્રમમાં સૌ પ્રથમ મોટી સંખ્યા, ત્યારબાદ નાની, નાની અને નાની. તો પહેલાં મોટી સંખ્યા 82, એનાથી નાની 73, એનાથી નાની 52, એનાથી નાની 40, 36 અને 15. ત્યાર પછી મોટી સંખ્યા 97, 88, 57, 33, 27 અને 13. નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. તો સૌથી નાની 10, એનાથી મોટી 26, એનાથી મોટી 38, એનાથી મોટી 45, એનાથી મોટી 57, એનાથી મોટી 97. હવે ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની, બીજીમાં 13, એનાથી મોટા 28, પછી 35, 54, 61 અને 90. પહેલાં નાની સંખ્યા, ત્યારબાદ મોટી મોટી સંખ્યા લખવાની છે. પછી અહીં નીચે પેજના 17, 17 બધા ખાનામાં લખવાનું છે. ત્યાર પછી જો ઉતરતા ક્રમ અને ચડતા ક્રમનો ચાર્ટ બનાવવાનો છે. પહેલાં 92, 73, 65, 53 બરાબર ઉતરતું જવાનું છે. 32 ને 20. તો જો અહીં ઉતરતો ક્રમ છે. પહેલાં 91, પછી 76, પછી 53, 34, 23, 19, 14 ને 11 આ રીતના ક્રમમાં હાલવાનું છે. ત્યાર પછી ચડતા ક્રમમાં, તો ચડતા ક્રમમાં 29, આગળ જઈને 34, આગળ જઈને 43, 51, 58, 63 અને 75. ત્યાર પછી 86. અહીંયા પેજના 18 લખવાના છે. પેલું, હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું, તો 99. હું અંકનું પુનરાવર્તન નથી થતું તેવી 2 અંકની સૌથી મોટી સંખ્યા 98. જો 8 અને 9 છે એનું પુનરાવર્તન નથી થતું. ત્રીજું, હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું, તો નાની સંખ્યામાં આવશે 10. ચોથું, હું અંકોનું પુનરાવર્તન થતું હોય તે 2 અંકની સૌથી નાની સંખ્યા છું, તો 11. દશકના સ્થાને 3 હોય એવી 2 અંકની નાની સંખ્યા 30. હું એકમના સ્થાને 2 હોઉં એવી 2 અંકની સૌથી મોટી સંખ્યા તો 92. ત્યાર પછી આ ચિત્રમાં પતંગ જોવો. લાલ, પીળી, ગુલાબી, બ્લુ, વાદળી, કાળી જે કહેવાય છે બરાબર.
ત્યાર પછી અહીંયા શેરડી, બોર, જામફળ, પૂરી, શાક, મમરાના લાડવા, જલેબી, ચીકી, એમાં મગફળીને તલની બંને ચીકી છે. અહીંયા પેજના 19 નંબર લખવાના. હવે ચિત્રમાં કઈ કઈ વાનગીઓ જોવા મળે છે? તો ચિત્રમાં જો વાનગીમાં પૂછ્યું છે એટલે મમરાના લાડવા, બરાબર, પછી જલેબી, પછી તલની ચીકી, માંડવીની ચીકી, મગફળીની ચીકી જેને કહીએ છીએ, પૂરી. ચિત્રમાં કયા કયા ફળ જોવા મળે છે? તો ફળમાં બોર અને જામફળ, શેરડી પણ આવી શકે. કયા રંગના આકાશ પર પતંગ છે? તો પીળો, લાલ, લીલો, વાદળી. ત્યાર પછી આ જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર છે. તો આમાં ઉત્તરાયણ 14 તારીખે જે પ્રજાસત્તાક દિન છે, રવિવાર, ચોથો રવિવાર છે. પછી આપણે 12 ઉપર રાઉન્ડ કર્યો છે, જોઈએ આપણે પ્રશ્ન જવાબ. પહેલું, ઉત્તરાયણનો તહેવાર મહિનાની કઈ તારીખે આવે છે? તો 14. પ્રજાસત્તાક દિન મહિનાના કયા રવિવારે આવ્યો? તો ચોથા. જો જાન્યુઆરી મહિનામાં તમારા કોઈ મિત્રનો જન્મદિવસ હોય તો તારીખ શોધીને લખો કેલેન્ડરમાં. તો મારા મિત્રનો જન્મ તારીખ છે, હા, તમે જો 12 તારીખ ઉપર રાઉન્ડ કર્યું છે. તો આ રીતનું તમે તમારા મિત્રનો હોય તો રાઉન્ડ કરી શકો છો. ત્યાર પછી અહીં 20મું આપ્યું છે, પેજ નંબર 20 લખવાના છે. હવે ચિત્રમાં આ ચિત્ર જોવાનું છે. જો પોલિયો છે 21 જુલાઈ લખ્યું છે. પછી મોબાઈલની દુકાન છે ને 71 નંબર, રેડીમેડ સ્ટોરના 72, સ્વીટના 73, સ્ટેશનરીની દુકાનના 74, પછી 75, બસ ઉપર 16 નંબરની બસ છે, બેન્ચ ઉપર 42 નંબર લખ્યા છે, થાંભલા ઉપર 44 નંબર લખ્યા, રિક્ષામાં 43 લખ્યા છે અને સ્કૂટરમાં 12 નંબર લખ્યા છે. તો જો આપણે પ્રશ્ન પૂછ્યા, પેલું, થાંભલા પર કઈ સંખ્યા લખેલી છે? તો 44. બીજું, દુકાન પર કઈ કઈ સંખ્યા છે? તો 71, 72, 73, 74 ને 75. પછી પોલિયો રવિવારના ચિત્રમાં કઈ તારીખે લખેલ છે? તો 21. ચોથું, રિક્ષા ઉપર કઈ સંખ્યા લખેલી છે? તો 43. બસનો નંબર 16. આ રીતનું તમારે લખવાનું છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને મિત્રો, આવા જ અધ્યયન સંપુટના સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.